નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. મહારાષ્ટ્ર અને હરિયાણામાં કરારી હાર પછી કોંગ્રેસને હજુ કળ વળતી નથી અને બહાનાબાજી શોધી રહ્યા છે એના નેતાઓ એક પછી એક. હવે એવું નવું ગતકડું લાવ્યા છે કે ભાઈ આ તો ઈવીએમમાં ગડબડ થાય છે. આ વર્ષો જૂની આ વાત છે અને ચવાઈને ચુથ્થો થઈ ગઈ છે. લોકોએ કંટાળી ગયા છે આ બહાનાથી. જ્યારે લોકસભાની ચૂંટણીમાં એમને સારી એવી બેઠકો એમના માન્યતા પ્રમાણે મળી હતી ને ભાજપનું ઓછી મળી ત્યારે એમને ઈવીએમ બરાબર લાગ્યા. અને આ વખતે મહારાષ્ટ્રમાં ધોવાણ થઈ ગયું અને હરિયાણામાં ધોવાણ થઈ ગયું એટલે હવે આખા દેશમાં ફરીને કોંગ્રેસના નેતાઓ યાત્રા કાઢવાના છે કે ઈવીએમને બદલીને ફરીથી જૂની બેલેટ પદ્ધતિથી મતદાન કરાવો. હવે આ બેલેટ પદ્ધતિ તો બાબા આદમ જમાનાની વર્ષોથી નીકળી ગઈ છે અને ઈવીએમની મતદાન કરવાની શરૂઆત જ કોંગ્રેસ શાસન દરમિયાન થઈ છે. પણ આ રાહુલ ગાંધીને કોણ સમજાવે? અને રાહુલ ગાંધીને તુકાવ્યો કે એમને પેલી યાત્રા કાઢી હતી એ રીતે ફરીથી યાત્રા કાઢવી અને એ રીતે લોકોને જરા મનોરંજન પૂરું પાડવું. આ બાબતે આજે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે હિમાંશુભાઈ ભટ્ટ, જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. હિમાંશુભાઈ, આ કોંગ્રેસની જોકરગીરી અને રાહુલ ગાંધીના જે હાસ્યાસ્પદ બધી યાત્રાઓ વારંવાર કાઢતા રહે છે. હવે અમુક ન્યાય યાત્રા ને બધું તો ઠીક છે, પરંતુ ઈવીએમ ની વિરુદ્ધમાં અને બેલેટ પેપરથી મતદાન કરવાની તરફેણમાં હવે આ જમાનામાં યાત્રા કાઢે તો કોણ માનવાનું છે? સાહેબ, મનોરંજન પણ જોઈએ ને દેશના લોકોને. આપણે બહુ બધી વાતોથી પીડાયેલા છીએ, તો કોઈક મનોરંજન તો આપવું પડે ને. હવે બરાબર કોઈ છે. જોકર નહીં બચે તો પછીથી જિંદગીમાં પાના રમવામાં મજા છે નહીં આવે. પેલો પપડું હોય તો જ મજા આવે. અને આ બરાબર. પપડું તો હવે સુપ્રીમ કોર્ટે કહી દીધું સાહેબ. સુપ્રીમ કોર્ટે કહી દીધું કે તમે જીતો તારે ઈવીએમ બરાબર અને તમે હારો તારે ઈવીએમ ખોટા, ભાગ્યા વહીથી હવે તમારી ઈવીએમ ની વાત નહીં સંભળાય. એટલે પછી એ લોકોએ આ નવો તુક્કો કાઢ્યો કે જો આમ બી રાહુલ ગાંધીને ચૂંટણીઓ લડતા આવડતી નથી, ચૂંટણીના દાવપેચ લડતા આવડતા નથી. એને આવડે છે તો એક જ વસ્તુ આવડે છે, યાત્રાઓ કરવી. હવે યાત્રાઓ પણ કેવી એ તમને કહી દઉં. રાહુલ ગાંધીની યાત્રા એટલે એ દિવસમાં એક ભાષણ તૈયાર કરે અને એ જ ભાષણ 6-8 જગ્યાએ રિપીટ કરે અને ભાષણ પૂરું કરીને પોતાની ગાડીમાં બેસી જાય, વાનમાં બેસી જાય. એ એમની યાત્રા. હવે આ જે વાત કરી ને એમણે કે ભાઈ બેલેટ પેપરથી જ કરો. પહેલાના જમાનામાં શું થતું ખબર છે તમને? પાષાણ યુગ કહીએ જેને આપણે, ભારતીય લોકશાહીનો. 51 કે 57 ની ચૂંટણીઓ મને બરાબર યાદ છે. મેં આ મારા દાદા પાસે સાંભળેલું. આજે હોટલાઇનના દર્શકોને કહું એક નાનકડી વાત કે પહેલી કે બીજી ચૂંટણી હતી, 51 ની વાત હતી બધા સુધી. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં હવે તે વખતે શું હતું કે બેલેટ પેપર ઉપર ચુનાવ ચિહ્ન અને ઉમેદવારોના નામ નહોતા આપતા, એ કોરું આવતું. એવી જ રીતે બેલેટ પેપરો નંખાતા. બેલેટ પેપર આ તે વખતે સમાજવાદી કે એવું કંઈક બીજી પાર્ટી હતી, જનસંઘ હતું, કોંગ્રેસ હતું. એટલે પાર્ટીઓના નામે બેલેટ બોક્સીસ બનેલા. ત્યાં જઈને લોકો નાખી દેતા. પછી એ બેલેટ બોક્સીસ ખોલીને નંબર ઓફ વોટ્સ ગણાતા. હવે થયું એવું કે ઉત્તર પ્રદેશમાં જે બેઠક પરથી આપણા પહેલા શિક્ષણ પ્રધાન મુસ્લિમ મૌલાના અબ્દુલ કલામ આઝાદ લડતા હતા, તેમની સામે બીજા કોઈ એક હતા, લોકતંત્ર પાર્ટી. તે ઉમેદવાર જીતી ગયા. ગોવિંદ વલ્લભ પંતે એટલે કે ચૂંટણી અધિકારીએ તે વખતે જાહેર બી કરી દીધું 51માં કે ભાઈ તમે જીતી ગયા છો, પણ એમ કીધું કે અડધા પોણા કલાક પછી આવીને તમારું વિનિંગ સર્ટિફિકેટ લઈ જજો. તે વખતે એને શું કરાતું કે બેલેટ પેપર મોટા મોટા છાબડાઓમાં નંખાતા, એટલે કે મોટા મોટા કન્ટેનરમાં નંખાતા કે ભાઈ આના આટલા, આના આટલા, આના આટલા, એમ નામના સ્ટીકર મારેલા હતા. હવે આવામાં મૌલાના અબુલ કલામ આઝાદ હારી ગયા એવી ઉપર ખબર પડી એટલે નહેરુનો ફોન ગયો. અમારા દાદાએ કહેલી વાર્તા છે મને, જે હું તમને કહી રહ્યો છું. જવાહરલાલ નહેરુનો ફોન ગયો પંત ઉપર કે ભાઈ તમારે જો ગવર્નર પદે રહેવું હોય યુપીના, આઝાદ તો જીતવા જ જોઈએ. એમણે તેના ડીએમને ફોન કર્યો
કે ભાઈ નોકરી કરવી હોય તો આઝાદ જીતવા જોઈએ. એટલે એ ડીએમએ સીધું શું કર્યું, તે વખતે તો ખાલી બેલેટ પેપર પર તો થપ્પા જ ભરાતા હતા, નામ કોનું શું કઈ હતું જ નહીં. તો ખાલી બેલેટ બોક્સીસ જેમાં નંખાય તેના નામ હતા. પણ એ બેલેટ બોક્સીસ તમે લાવીને ભેગા કરી દો કાઉન્ટિંગમાંથી, મતલબ બધું હરખું થઈ ગયું. અને એવી રીતે એમણે શું કર્યું કે જેમાં પેલા વિપક્ષના વોટ હતા બધા, તે ઉચકીને મોરારામાં નાખી દીધા. તે રીતે અબ્દુલ કલામ આઝાદ જીત્યા છે. આવી એક વાર્તા છે. મતલબ શું થયો, એ પાછળ યુગ હતો. ત્યાર પછી આવ્યો લાલુ યુગ. બિહારની અંદર લાલુના ગુંડાઓ જઈને બેસી જતા. કોઈ પણ દલિત કે પાછલા વર્ગનો ગામનો માણસ વોટ જ નહીં કરી શકતો, તેમના નામના બધા વોટ આ લોકો નાખી દેતા. અને પછી બી જરૂર પડે તો દોનાળી ફોડીને ધડાકા કરીને આવનારા વોટર્સને ભગાડી મૂકતા અને પોતે જ થપ્પા મારતા. સાયલેન્ટ ટ્રેકિંગ કહેવાય એને. અને પછી બીજું વાયલન્ટ ટ્રેકિંગ, એટલે 4 જીપ ભરીને આવે બાહુબલીઓ, મતદાન મથકનો કબજો લે છેલ્લે 4 સવા 4, અને પોતાને જેમને થપ્પા મારવા હોય એ બધાને થપ્પા મારે. એટલે આ યુગમાં જો આપણે પાછા જવું હોય તો આપણે બેલેટ પેપરથી વોટિંગ કરાવી શકીએ. નહીં અને હિમાંશુભાઈ, એના આને પછી આને આને બેલેટ પેપરનું તો એ તો ખાલી બહાનું છે. પણ મૂળ કારણ એ છે કે એ લોકો મતદારોનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. અને કોંગ્રેસને કારણે અને ઉદ્ધવ ઠાકરેને કારણે એનસીપીને પણ સફળ કરવું પડ્યું છે કે કોંગ્રેસ જ્યાં જ્યાં જાય છે ત્યાં દૂર ડૂબાડે છે બધા પક્ષોને. તો હવે કોંગ્રેસ પાસે બીજો કોઈ રસ્તો નથી. એ લોકોના સાથીદારો પણ માને છે કે આ બધું ગપ્પા છે, કે આ બેલેટમાં આ ઈવીએમ મશીનમાં ગોટાળા કરીને ભાજપ કે એના સાથી પક્ષો જીત્યા છે. આ વાત એ લોકોને પણ હાસ્યાસ્પદ લાગે, છતાં એ લોકો દર પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ચૂંટણીના રિઝલ્ટ આવવાની સવારેથી શરૂ થાય છે મતગણતરી, અને 10-11 વાગ્યા સુધીમાં લાગે કે હવે આજે આપણા સુપડા સાફ થઈ જવાના, એટલે સૌથી પહેલા એવીએમને બ્લેમ કરવામાં આવે છે. અને આ વર્ષોથી આને એક રિપીટેશન થાય છે. બધા મીડિયાએ કંટાળી ગયું છે અને લોકોએ કંટાળી ગયા છે. પરંતુ નવાઈ મને એ લાગે છે કે કોંગ્રેસે ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જગ્યાએ કે પોતાની હાર માટે શું જવાબદાર છે કારણો, એ શોધવાની જગ્યાએ બાહ્ય પરિબળોને જવાબદાર માને છે. એને કારણે કોંગ્રેસ ફરીથી વર્ષો સુધી કદાચ ઊભી નહીં થઈ શકે એવી હાલત થવાની છે. એટલે ઊભી નહીં થઈ શકે નહીં. હું તો એવું માનું છું કે આમ જ ચાલ્યું ને તો આવતા 5 થી 10 વર્ષમાં જે સ્વપ્ન છે ભારતીય જનતા પાર્ટીના નેતાનું, કોંગ્રેસ મુક્ત ભાજપ અને કોંગ્રેસ મુક્ત રાષ્ટ્ર, તે સ્વપ્ન સાકાર થઈ જશે. કેમ કે તમને સીધી વસ્તુ કહું, આ છેલ્લા મહારાષ્ટ્રની ચૂંટણી જુઓ તમે સાહેબ, વોટ પર્સન્ટેજ જુઓ તો નવાઈ લાગે. જેટલો કોંગ્રેસનો વોટ છે 108 સીટ લડીને કે 110 સીટ લડીને, તેટલો જ વોટ એકનાથ શિંદેની શિવસેનાનો છે. ભાજપની તો વાત જ નથી કરતા આપણે. ભાજપનો તો ડબલથી પણ વધારે છે. ગુજરાત જેવામાં વાત કરીએ તો સાહેબ કોંગ્રેસનો કોર 38-40% વોટ ઘટીને જ્યારે 24-26% થઈ જાય, મતલબ શું થયો સાહેબ? સામાન્ય માણસે આશા જ છોડી દીધી. જે રાજ્યની અંદર કોંગ્રેસ કઈ ફ્રીબીઝની પ્રોમિસ કરે અને લઘુમતી વોટર્સને કંઈક હાથમાં આપે, ત્યાં એનો વોટ પર્સન્ટેજ 30% જેટલો જળવાઈ જાય. જોજો તમે. એ સિવાય બધી જગ્યાએ કોંગ્રેસનો, એનું કારણ છે કે રાહુલ ગાંધી પર લોકોને વિશ્વાસ નથી, એટલે કોંગ્રેસના મૂળ મેઇન નેતા ઉપર વિશ્વાસ નથી. અને ત્યાર પછી તો કોંગ્રેસની અંદર કોઈ બચેલું જ નથી. એવા નેતાઓ છે કે જે પોતાની સીટો જાળવી નથી શકતા, પોતાની વિધાનસભા કે લોકસભા જીતી શકે એ કક્ષા પર નથી. તો એવા લોકો ઉપર દેશ કઈ રીતે મૂકી શકાય? એટલે આ એક બહુ ઇવન હિમાંશુભાઈ, પ્રિયંકા ગાંધી જે પોતે ઉત્તર પ્રદેશના પ્રભારી હતા, એમણે જિંદગીમાં પહેલીવાર ચૂંટણી લડવા કેરળ પસંદ કર્યું, અને વાયનાડ બેઠક જે એકદમ સેફ બેઠક છે, જ્યાંથી રાહુલ ગાંધી ચૂંટાઈને ગયા હતા. એટલે વિચારો, આ ગાંધી કુટુંબને પણ એટલી બધી અસલામતી લાગે છે ભારતમાં બીજે કશે પણ ચૂંટણી લડતા, એમને પોતાના આત્મા પર વિશ્વાસ નથી. બીજી એક વસ્તુ હિમાંશુભાઈ, આપણે એક આ મુદ્દો, એક છેલ્લો મુદ્દો ચર્ચી લઈએ
આપણા આજના વિષયનો, કે મને વિચાર આવે છે કે કોંગ્રેસના બધા ટોચના નેતાઓ જયારે મિટિંગ માટે ભેગા થતા હશે, કે CWC ની મિટિંગ ચાલતી હશે, જે વાત બહાર લીક નથી થવાની, ત્યારે અંદર ખાને તો એ લોકો પણ એવું કબૂલ કરતા હશે ને કે ભાઈ ખરેખર આપણી હાર થઈ છે, ઈવીએમ કારણભૂત નથી. એવું એ લોકો ખરેખર માનતા હશે કે એ લોકો એવી ભ્રમણામાં જ છે? કદાચ રાહુલ ગાંધી એવી ભ્રમણામાં હોય તો બીજા તો બુદ્ધિશાળી હશે ને, બીજા જે નેતાઓ, એ લોકો પણ એવા જ ભ્રમણા હશે કે નહીં આ તો ઈવીએમ ને કારણે જ આપણે હારીએ છીએ, બાકી તો આપણે જીતવાના છે. તમે જે ભ્રમણાની વાત કરી ને, ઘણીવાર એવું બનતું હોય કે ટોચના નેતાને જે ગમતું હોય એ જ બીજી હરોળના નેતાઓ બોલે. હા, એમના ચમચાઓ બધું હા એમને હા ખબર કર્યા. છે, એમને ખબર છે કે જો સાચું કહીશું તો આપણને જ ઝાપટ મારશે. જ્યારે આ સ્થિતિમાં પાર્ટી આવી ગઈ હોય ત્યારે થાય શું? આ જ વસ્તુ થાય. કેમ કે રાહુલ ગાંધીને જે પણ પાઠ ભણાવવામાં આવે છે તે અહીંયાના કોઈ નેતા નથી ભણાવતા. રાહુલ ગાંધીને ભણાવવામાં આવેલા પાઠ તો એના ગુરુ પેલા અમેરિકા વાળા સેમ પિત્રોડા અને રામ પિત્રોડા, જ્યોર્જ સોરોસ. અને એક જમાનામાં દિગ્વિજયસિંહ, હવે જયરામ રમેશ. હવે જયરામ રમેશ તો હાજી હા છે. જયરામ રમેશ એક વસ્તુ સમજી ગયા છે કે ત્યાંથી જે ડિક્ટેટ આવેલો હશે તેમ જ રાહુલ ગાંધી તો ચાલવાના છે. હવે એને અનુરૂપ હું શું કહીશ તો જેથી મારી નોકરી સચવાઈ રહેશે. એટલે અત્યારે તમે એક દાખલો આપું તમને, કેસી વેણુગોપાલ. કેસી વેણુગોપાલ જે જનરલ સેક્રેટરી છે, જે લોકસભા જીત્યા કેરળમાંથી આ વખતે, હરિયાણાની ચૂંટણીમાં એક વાત એવી આવી કે કેસી વેણુગોપાલે કોઈને મધુર સંબંધને કારણે ટિકિટ આપી એક મહિલાને, અને એના લીધે હુડ્ડા કેમ્પમાં ભયંકર અસંતોષ હતો. એટલે કોંગ્રેસીઓમાં બહુ અસંતોષ હતો કે કેસી વેણુગોપાલની નજીક રહેવાથી કોંગ્રેસમાં ટિકિટ મળી જાય છે, એવું એક પત્રકારે લખી કાઢ્યું. હવે કેસી વેણુગોપાલને તો કશું ના થયું, પણ જે હકીકત કોઈ એક કોંગ્રેસી હરિયાણાનો નેતા કહેવા ગયો ને, તેને રાહુલ ગાંધીએ ધૂતકારી કાઢ્યો. હવે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે લોકો સમજી જાય કે ભાઈ અમને તો સાચી વાત સાંભળવી જ નથી, આપણે હું કામ જઈને આપણું મોઢું ખરાબ કરીએ. હેમંતો બિશ્વ શર્માની પેલી ફેમસ વાત યાદ છે? અમે જ્યારે ગયા હતા ત્યારે રાહુલ ગાંધીનું ધ્યાન અમારી વાતો ઉપર નહીં, હા એના હા, એટલે પેટ પર કૂતરાના હતું. બિસ્કિટ, કૂતરાના બિસ્કિટ કૂતરાના ખવડાવવા બિસ્કિટ પડે અમને હતા. ખવડાવ્યા છે. પીડી પીડી નામ હતું એ કૂતરાનું. પીડી નામ. હવે આનો જો આવું બનતું હોય તો થાય શું સાહેબ? અડધા લોકો એવા હોય કે જે કે થશે ભાઈ, ચાલવા દે ને યાર, આપણને શું ફેર પડે છે, આપણું કઈ જાય છે, આપણે તો ફાયદો જ થાય છે ને. માફ કરજો દર્શક મિત્રો, પણ હકીકત છે જે મેં જોઈ છે એટલે કહું છું આજે કે કોંગ્રેસી નેતાઓ ઘણીવાર ચૂંટણી લડે છે ને ત્યારે એ ચૂંટણી પૈસા બનાવવા લડે છે. એક સમયમાં કોંગ્રેસનું 45 લાખ રૂપિયાનું MLA ની સીટ લડવા માટેનું બજેટ હતું. કોંગ્રેસની ટિકિટ માટે પડાપડી કરે, ટિકિટ લઈ આવે. ટિકિટ કઈ રીતે લઈ આવે? કોઈ કોંગ્રેસી નેતાને 10 લાખ રૂપિયા આપીને ટિકિટ લઈ આવે. જોજો આગળ નહીં તો, બરાબર કહું છું તમને, 10 લાખમાં ટિકિટ લીધી દાખલા તરીકે. 42 લાખ રૂપિયા કોંગ્રેસ હાઈકમાન્ડમાંથી સેન્કશન થઈને આવ્યા, અને 18 લાખ રૂપિયાનો મેં ખર્ચો કર્યો. મારી ટોટલ કમાણી 45 દિવસની કેટલી? 15 લાખ. અને એ સિવાય તો જઈને છેલ્લા 5 દિવસ આરામ કરવાના, નિષ્ક્રિય બની જવા માટે સામેવાળી પાર્ટી તમને 10-15 લાખ બીજા આપે. અને એટલે જ હિમાંશુભાઈ, એટલે જ કદાચ આ જે ઈવીએમ મશીનની બહાનાબાજી કરવામાં આવે છે એમાં કોંગ્રેસને પોતાના પગ પર કુવાડો મારે છે. કારણ કે એમના જે ઉમેદવારો હારી ગયા છે એમની પાસે, જેમ ભાજપ અને બીજા કેટલાક રાજકીય પક્ષો જવાબ માંગે છે કે ભાઈ તમે શું કર્યું, તમે કામ નથી કર્યું, કે તમે કઈ સ્ટ્રેટેજી ખોટી બનાવી. આમાં તો આ લોકો પૂછી શકે એમ જ નથી, કારણ કે હાઈકમાન્ડે જ કીધું કે ઈવીએમમાં ગડબડ હતી. એટલે પેલો ઉમેદવાર, હારેલો ઉમેદવાર પણ એને બધી સાચા કારણની ખબર હશે તો એ કહેશે કે ભાઈ આ ઈવીએમ ને કારણે અમે હાર્યા. ઓકે હિમાંશુભાઈ, થેન્ક યુ વેરી મચ તમે આજે જોડાયા બદલ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને
લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.